તળાજામાં આવ્યા તો મિત્રોને શું કંઈક આવા જોઈ લીધા. વેલકમ ગાઈસ, અસ્કાનું બ્લોગ. આજે જવાનું છે જીપલભાઈનો ફોન આવ્યો હતો એટલે તળાજા જવાનો છે એટલે આપણે ચાલો જલ્દી. આ જીપલભાઈ આવી ગયા છે અને આપણે નીકળી તળાજા બાજુ. ચલો હવે આપણે પહોંચી ગયા છીએ અબુકડે ગામે અને આનથી નીકળી જઈએ હવે આગળની તરફ. ચલો આપણે આવી ગયા છીએ કકબજાના ધારે નીકળી ગયા છીએ આપણે આગળની તરફ ને આવી ગયું હતું તરત રોયલ જોઈને આપણે આવી ગયા હતા પુલ લોલો શેત્રુંજી નદી આવી ગઈ છે તમે જોઈ શકો છો ગઈશ. અને નીકળી ગયા છીએ આગળની તરફ. નીકળ્યા એટલે આપણે યાર્ડ ખુલ્લી ગયું હતું એટલે બધા ખેડૂત ભાઈઓ વાટે હતા કે બધી સિંગ વહી જાય એટલે આપણે બધાને વહી જશે એટલે આપણે આપણું કામ કરી આપણે જવાનું છે અંદરની તરફ. એટલે આપણે અંદર થોડું ઘણું કામ છે પછી તવીને આવવાનું છે બહારની તરફ. અને હું જલાભાઈ બે આવી ગયા હતા છે ઓલા કેમ તળાજાની બજાર ઓલા કેમ ચડીને આપણે આવી ગયા હતા આપણે જ્યાં કામ કરવાનું હતું ત્યાં સામાન લેવા માટે. એટલે આપણે સામાન લઈને આપણે નીકળી જઈશું જ્યાં ઘરે જવા માટે. અને થોડું ઘણું બજારે કામ છે એ પતાવીને નીકળી જઈશું આપણે ઘરે જવા માટે. ચલો સામાન લઈ લીધો છે ને આપણે નીકળી જઈશું ઘર બાજુ જવા માટે. ચલો આપણે આવી ગયા હતા કાકભાઈ માના ધારે નીકળીશું આગળની તરફ. ત્યાંથી સીધા જ આપણે આવી ગયા હતા આપણા ગામે. આપણે જીપલભાઈ આપને ઉતારી જાય પછી જાય છે હોટલ બાજુ. એ જાય હોટલ બાજુ અને આપણે જઈએ ઘરેથી ખાઈ બાઈને નીકળી બહારની તરફ. હવે આપણે ખાઈ બાઈને નીકળી ગયા છીએ બહારની તરફ. દર્શનભાઈનો ફોન આવ્યો હતો ત્યાં આપણે ફરી વખત તળાજા જવા માટે જવાનું છે એટલે મને દર્શનભાઈ બે નીકળી ગયા હતા બેંકની ચોપડી લઈને. થોડુંક બેંકમાં કામ હતું એ માટે મને દર્શનભાઈ બે નીકળી ગયા હતા. ત્યાંથી આપણે રોયલ ચોકડી આવી ગયા હતા અને આપણે ડાયરી કલા કેમ તળાજા જઈશું. અને આપણે તળાજાનો પુલ છે નાની એવું જોઈ શકો છો ગઈશ. અને નીકળીશું આપણે આગળની તરફ. ચલો આપણે આવી ગયું છે ચોકડી તળાજાની અને આપણે નીકળીશું આગળની તરફ જઈશું. અને અહીંયા નાનું એવું કામ હતું એટલે આપણે માથે આવી ગયા હતા અને દર્શનભાઈ હવે કામ પતાવી લે એટલે આપણે જઈશું બેંકે. અને આપણે આવી ગયા હતા બેંકે અને આપણે થોડુંક એવું કામ પગ્યું છે એટલે પતાવીને નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને ત્યાંથી આવી ગયા હતા સાનો ટુસ્કો લેવા માટે. ટુસ્કો લઈને નીકળી ગયા હતા ગઈશ ઘરે જવા માટે. ચલો આપણે જોઈ શકો છો આ ખતરો આગળ ઊંધો ન પડી જાય થારું. અને નીકળી ગયા હતા એ નહીં પડે એટલે આપણે નીકળી ગયા છે જવા માટે. અને આપણે ફાઇનલી આપણે ગામે પહોંચી ગયા છીએ અને આપણે ગાડી કાઢી અને નીકળી ગયા છીએ માલ ગોતવા માટે. ચલો હવે ત્યાંથી આપણે આવી ગયા હતા બધું ગોતવા માટે માલ જોઈ શકો છો. અહીંયા ગઈ ગાઉ નથી એટલે આપણે હવે અહીંથી નીકળીશું જવા માટે. આપણે આગળની તરફ ગાઉ છે અહીંયા આપણે આગળ આવ્યા હતા ગાઉ મળી ગઈ છે રોડ ઉપર એટલે આપણે નીકળીશું ઘર બાજુ જવા માટે. ચલો અને હું ત્યાંથી ડાયરેક્ટ આપણે આવી ગયા હતા મગતીવાડે ને આપણે અહીંયા હરણી આવ્યા હતા તમે જોઈ શકો છો. રહેવા માટે દરખલ આવે છે એટલે આપણે નાનો એવો ક્લિપ લઈ લીધો છે વિડીયો ઉતારવા માટે. અને ઓલી બાજુ તળાવ છે આપણે આન પછીના વિડીયોમાં દેખાડશું ત્યાં રૂબરૂ જઈશું આપણે દેખાડશું. એટલે પછી નાનો એવો એક ક્લિપ વિડીયો લઈ લીધો સુરત દાદા બતાડવા માટે. સાંજનો સુરત ઓલા બતાડવા હતો સાંજામાં બતાડવા માટે. ભાઈ હું મિત બે નીકળી ગયા છીએ ઘર જવા માટે. ચલો ત્યાંથી આવી ગયા હતા આપણા દરવાજા માટે ને આપણે આવી ગયા હતા આપણી શેરીએ. અને પછી સાંજે મેં ભમકાએ અને અનિલે તઈને ઓલા કેમ તાપણી કરી નાખી હતી જોઈ શકો છો. તાપણી કરી નાખી છે તાપણી થઈ ગઈ છે અને હવે આપણે નીકળી જઈશું ઘર બાજુ. અને કઈ જાઓ આપણી ગીત આવી ગયા નવું મળશું બીજા બ્લોગમાં. બાય.